નસવાડી ખાતે આજે સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવનો ભવ્ય અને ઉત્સાહસભર પ્રારંભ કરવામાં આવ્યો। ખેલાડીઓમાં સ્પર્ધાનો જુસ્સો, દર્શકોમાં ઉત્સાહ અને આગેવાનોની પ્રેરણાદાયી હાજરી વચ્ચે સમગ્ર મેદાન રમતમાં રંગાયેલું નજરે પડ્યું હતું। કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સ્પર્ધાના મહોત્સવને માર્ગદર્શન આપવા માટે આજના યજમાન તથા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન મુકેશ ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવના ભીલ, તાલુકા સંગઠન પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ જસુભાઈ ભીલ તેમજ વિવિધ મંડળો અને સંગઠનોએ ચૂંટાયેલા પદાધિકારીઓ નોંધપાત્ર હાજરી આપી હતી। ઉદ્ઘાટન સમારંભમાં માનનીય આગેવાનો દ્વારા ભારતના ખેલ વિશ્વની પ્રગતિ, યુવાનો માટે રમતગમતનું મહત્વ અને સાંસદ ખેલ મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય પ્રતિભાઓને રાષ્ટ્રીય પાટાગાડી સુધી પહોંચાડવાની તક અંગે પ્રેરક સંબોધન કરવામાં આવ્યું હતું। દિવસભર ચાલેલા આ ખેલ મહોત્સવે નસવાડીનું ખિલખિલતું ખેલ મહોત્સવ સ્વરૂપ રૂપાંતરિત કર્યું હતું। યુવાનોમાં સ્પર્ધાત્મક ભાવના સાથે રમતગમત પ્રત્યેનો વધતો રસ જોઈને આનંદની લાગણી છવાઈ ગઈ હતી। આગલા દિવસોમાં વધુ સ્પર્ધાઓ યોજાઈ વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે એવી જાણકારી આયોજકો દ્વારા આપવામાં આવી છે। આજે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત છોટાઉદેપુર લોકસભાના નસવાડી મુકામે યોજાયો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન, મારા સૌના વડીલ એવા જસુભાઈ સૌ ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યા અને ખૂબ સરસ રીતે ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે। ખેલાડીઓમાં પણ બહુ ઉત્સવ છે।